વચનામૃત મધ્ય પ્રકરણનું 11મું છે, પણ સંસાર વ્યવહાર ચલાવવા માટે આ બહુ જરૂરી છે. ગ્રસ્તાશ્રમમાં આશ્રમ હોય કે ત્યાગાશ્રમ હોય, સમાજને ચલાવવા માટે લીડરશીપની જરૂર છે. અને જેમાં લીડરશીપ નહીં હોય એટલા માટે તો અત્યારે લીડરશીપના ક્લાસો ચાલે છે. અત્યારે એવા ક્લાસો ચાલે છે કે કંટ્રોલિંગ કેવી રીતે કરવું. તમારી પાસે 500 માણસ હોય તો 500 માણસને કંટ્રોલ કેવી રીતે કરશો, એના માટે ખાસ શિક્ષણ આપવામાં આવે છે. કે તમારી સાથે જો લીડરશીપ મજબૂત નહીં હોય તો તમે તમારા કારખાના ચલાવી નહીં શકો. લીડરશીપ મજબૂત જોઈએ. મદાશ્રિતાનમ મદાશ્રિત નૃપૈ ધર્મશાસ્ત્ર માશ્રિત્ય પદાસ પુત્રવત્પાલ્યા ધર્મસ્થાપ્યો ધરાતલે. શ્લોક નંબર 57 છે, શિક્ષા 157. મહારાજ કે મદાશ્રિત નૃપૈ ધર્મશાસ્ત્ર માશ્રિત્ય પ્રજાસ પુત્રવત્પાલ્યા ધર્મસ્થાપ્યો ધરાતલે. બે પાસા મજબૂત કર્યા છે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં. પહેલું પાસું છે કે પ્રજાને પુત્રની પેઠે પાલન કરવી. પ્રજાને કંઈ ખાઈમાં નાખી દેવાની નથી. જેમ તમારા સદા દીકરાનું પાલન પોષણ કરો છો તેમાંનું પાલન પોષણ પ્રજાનું કરવું. કીધું મદાશ્રિત નૃપૈ. મદાશ્રિત નૃપૈ સ્વાશ્રિત પ્રજા, પોતાની પ્રજાને ધર્મશાસ્ત્ર પ્રજાપત્ય પુત્ર, ધર્મશાસ્ત્રમાં નિયમ કયા છે એ રીતે પુત્ર પાલન કરવું. માનો કે અત્યારે આપણા સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ બેઠા છે તો એની પાસે તો લાખો માણસ એના અંડરમાં આવે છે. એની સાથે કર્મચારીઓ બી અંડરમાં છે ને. કર્મચારીઓ કેટલાય કામ, એની સાથે બીજા નાના નાના મંત્રીઓ 20-25 હશે. તો આ બધાયનું મદાશ્રિતાનું પૈ ધર્મશાસ્ત્ર માશ્રિત્યા પ્રજાસ પુત્રવત્પાલ્યા ધર્મસ્થાપ્યો ધરાસ્થલે. કેટલી સરસ વાત કરી છે. તો એને દરેકને સંભાળવા પડે. મંત્રીને એની રીતે બોલાવવા પડે, પણ મંત્રીને સન્માન પણ કરવું પડે કે તમે સારું કામ કર્યું છે. એની સાથે એને થાબડીને મંત્રી ન રખાય. જો ભૂપેન્દ્રભાઈ થાબડીને રાખશે તો તંત્ર બગડી જશે. ત્યાં તો કડક ન્યાય હોવો જોઈએ કે ના, આટલા સમયમાં આટલું કામ તમારે કરવું જ પડે. આટલું કામ નહીં કરો તો તમે આગળ વધી નહીં શકો, અથવા તો તમને અહીંથી રજા આપી દેવા, મંત્રી તરીકે આપી દેવામાં આવશે. આ એક કેવું ધર્મશાસ્ત્ર, 2 જ શ્લોક શ્રીજી મહારાજે લખ્યા, પણ 2 જ શ્લોકમાં કેટલું રહસ્ય ભરી દીધું. મદાશ્રિત નૃપૈ ધર્મશાસ્ત્ર માશ્રિત પ્રજાસ પુત્રવત્પાલ્યા ધર્મસ્થાપ્યો ધરાતલે. મદાશ્રિત નૃપૈ ધર્મશાસ્ત્રમાશ્રિત્ય, ધર્મશાસ્ત્રમાં કયા પ્રમાણે પ્રજાનું પાલન કરવું. ધર્મશાસ્ત્રમાં કહ્યું છે તે પણ પ્રજાનું પાલન કરવું. બીજું સાથે પ્રજાના પાલનની સાથે ધર્મનું સ્થાપન કરવું. પ્રજાનું પાલન તમે કરી શકો છો, ગમે તે ખાઓ પીઓ મજા કરો લેરિયા કરો, એ પ્રજાનું પાલન નહીં. ધર્મશાસ્ત્ર માશ્રિત્ય, ધર્મનું સ્થાપન કરવા માટેનું આપણું કામ છે. અને જે જગ્યાએ રાજનીતિ સિર્ફ રાજનીતિ હશે અને એ રાજનીતિમાં નીતિ કે અનીતિ નહીં જાણવામાં આવે, એનું રાજ્ય ભાંગી પડશે. સીએમ ઉઠી જશે, એને ઉઠાવી લેવામાં આવશે. પછી મોદી હોય કે વડાપ્રધાન હોય કે સીએમ હોય, આને અનુસરવું જ પડે. મદાશ્રિત નૃપૈ ધર્મશાસ્ત્ર માશ્રિત પ્રજાસ પુત્રવત્પાલ્યા ધર્મ સ્થાપ્યો ધરાતલે. આ પૃથ્વી ઉપર. અને જો રાજા ધાર્મિક હશે તો પ્રજા ધાર્મિક થશે. તમે જોતા હશો કે મોદી સાહેબ ગમે તેમ છે તો ધાર્મિક માણસ છે. એ માતા પિતાની ગમે તેની ઉપાસના સંતો જોડે રહેલા માણસ છે. તો એને એવું શાસન કર્યું ગમે તેમ કે પ્રજાને ભગવાન વિહોણી ન કરી, ભગવાનની સાથે એ લોકોની સાથે જોડી રાખી. ધર્મ સ્થાપ્યો ધરાતલે, ધરાતલે ધર્મ સ્થાપ્યો. તરત જ નીચે બીજી કલમ લખી કે તમે પાજીપાડાની છાયામાં શાસન ન ચલાવી શકો. તો કીધું કે મદાશ્રિત નૃપૈ ધર્મશાસ્ત્ર માસ પ્રજાસ પુત્રોદ્ધાર્યો ધર્મ સ્થાપ્યો ધરાતલે. રાજ્યાંગો ઉપાય સડવર્ગા જ્ઞાસ તીર્થાની ચાંજસ વ્યવહાર વિદ સભ્યા દંડ્યાસ મદાશ્રિત. અમારા રાજાએ બીજું પાસું મજબૂત રાખવું. પંપાળી આટલું જરૂરી હતી. કેટલી જરૂરી હતી કે તમે પ્રજાનું પાલન પુત્રની પેઠે કરો. તમે બાપ તરીકે બેઠા છો, એને દુઃખી શું છે. આ વરસાદ થાય, કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ થઈ જાય તો રાજાનો ગુણધર્મ છે
કે પોતાની પ્રજા છે, ત્યાં પોતાના મંત્રીઓને મૂકવા પડે અને ત્યાં શેની મદદની જરૂર છે એ મદદ તમે કરાવો, ત્યાં જઈને મદદ કરાવો જરૂર છે. અને જે જગ્યાએ ગામડા ડૂબતા હોય ત્યાંથી રાજાએ કાયમી આ પ્રશ્ન ઊભો થતો હોય તો એના મંત્રીઓએ એ રાજ્ય એ સ્થળાંતર કરાવી દેવું જોઈએ પ્રજાનું. અને જો પ્રજા સ્થળાંતર કરવા માગતી ન હોય અને તમારી પાસેથી વારઘડી કાં ખંડે જ માગતી હોય કે અમને મદદ કરો તો એવી પ્રજા દંડને પાત્ર છે. વારઘડી એકને વસ્તુનું પિષ્ટપેષણ ક્યાં કરવા જાય? તમે મંદિર તમારા ગામ ખાડામાં હોય અને તમે ત્યાંથી ખસવા માગતા નથી તો શું સરકાર તમને મદદ જ કર્યા કરે? એટલે કીધું કે રાજંગોપાય સડવર્ગા જ્ઞા તીર્થાન 158 શ્લોક. રાજંગના તીર્થાની ચાંજસ વ્યવહાર વિધ સભ્યા દંડ્યા લક્ષણી. પછી સભ્ય હોય કે પ્રજા હોય એને દંડ ફટકારીને પણ એને નિયમમાં લાવવો જરૂરી છે. આ 2 શ્લોકો મૂક્યા છે અને એ જ આખું વચનામત મહારાજે મૂક્યું છે. મહારાજે કીધું કે દરેક શાસ્ત્રમાં એક જ શાસ્ત્ર કહેશું, દરેક સાધનમાં એક સાધનમાં સર્વે આવી જાય એવું એક સાધન કહીએ. બધા સાધન એમાં આવી જશે, બધા સાધનમાં આવી જશે એવું એક જ સાધન કહેશું. જો શ્રીજી મહારાજ પોતાના સમકાલીન જીવનમાં નિર્વિકલ્પાનંદને, રોડાનંદને, રાઠોડાનંદને આ બધાને કાઢી મૂકતા વાર નથી લાગી. ઘાય કાઢી દીધા ને. પણ એને પુરુષોત્તમ નારાયણ જ્યારે સંતોને તકલીફ પડતી હતી ત્યારે એના ઉપર અમી દ્રષ્ટિ કરીને મહારાજે બચાવ્યા છે. કોઈ પાણીમાં ડૂબતું હતું, કોઈને તકલીફ થતી હતી, હેરણગતિ થતી હતી, ત્યારે મહારાજે એને બચાવ્યા છે, એનું ધ્યાન રાખ્યું છે. ત્યારે શ્રીજી મહારાજે એમ કહી દીધું મરે કર્મને આધારે જાય એવું મહારાજ બોલ્યા નથી. કોઈને દુખ્યો રે દેખી નાખ માય, દયા આણી રે અતિશય આંકડા થાય, અંધન વસ્ત્ર. મહારાજનો દયાળુ સ્વભાવ તો એવો હતો. દયાળુ સ્વભાવ કેવો હતો? પણ રાજનીતિજ્ઞ હતા મહારાજ. મહારાજ જાણતા હતા કેવી રીતે શાસન કરવું અને આ દુનિયામાં સફળ થયા. સફળ કેવા હોય કે અતિ દીન, આપ રહે નિર્માન હોય કે અતિ દીન, વશીકરણ એ મંત્ર છે જગહી કિયો આધીન. આ ચોપાઈ મુખ્ય મૂકી છે. હોય કે અતિ દીન, આપ રહે નિર્માન હોય કે દીન, વશીકરણ એ મંત્ર શ્રી જગહે કિયો આધીન. દીનતા કેવી, દીનતા મહારાજની કેવી, તમે જે કોઈ સ્વીકાર્ય છે. પણ એ દીનતામાં કોઈ હરિભક્તો કહે કે બાપજી મારે તો પધરામણી તમારી કરવી હતી બાપજી, શું કરવું હવે? મહારાજ ગરીબનું ઘર જોતા નહોતા, ગરીબની ઝૂંપડીમાં જતા હતા. ગરીબની ઝૂંપડીમાં જતા હતા પણ એવા નહોતા કે હાથ જોડીને ઊભા રહે. ગરીબને સુખી કરે નહીં, પહોંચી જાય ગમે તે જગ્યાએ. જસદણ ભોયરામાં જ્યારે નાજા જોગ્યાની બચત કરવી હતી ત્યારે વિસનગર હતા. વિસનગર વડનગરથી શું જસદણ ગઢપુર છે નજીક થાય છે, 250-300 માઇલ થાય છે. પણ એનું બચત કરવા માટે દિવ્ય સ્વરૂપે પણ મહારાજ પહોંચી ગયા. આ વચનામૃત બહુ મહત્ત્વનું છે શાસન નીતિ માટે, ઘર ચલાવવા માટે. ઘરમાં મહારાજે એમ કહ્યું અન્વસ્ત્રાદિ ભીરપી સ્વકીયા પરિચારકા સંભાવનીયા સતતમ યથા યોગ્યમ તથા ધનમ. આ શ્લોક મૂક્યો અને એ શ્લોકમાં એમ કહ્યું અન્વસ્ત્રાદિ પોતાના ઘરે દીકરી છે, દીકરો છે, પત્ની છે, મા બાપ છે, એનું યોગ્ય રીતે પાલન કરવું. એટલું જ નહીં, તમારી સાથે જે તમે કર્મચારી રાખ્યા છે, ગાયો ભેંસોનું રક્ષણ કરનારા રાખ્યા છે, સેવા કરનારા રાખ્યા છે, એનું એટલા જ ભાવથી રક્ષણ કરવું. પણ એ કામ ન કરતો હોય તો લાત મારીને રવાનો કરી દેવો પડે. એ બીજાને બગાડે. ભાઈ શાસન સમજી રાખવા જેવું છે, એથી ભલીવાર નહીં થાય. લાત મારીને રવાનો કરો. અને દયાળુતા કેવી મહારાજની, દયાળુતાનો છેડો. આપણે મિર્જાપર ગામ, લખનઉ જોડે મિર્જાપર ગામ છે, ત્યાં અતિ દયાળુ છે. હવે ત્યાં ઝૂંપડી ઘાસની મેં પહેલે વાત કરેલી છે. ઝૂંપડી ઘાસની ગરીબ કુટુંબ પણ સ્વામિનારાયણનો આશ્રય કહેલો. અજયપ્રસાદજી મહારાજ આવતા હોય ને, સંતો ફરતા હોય, સ્વામિનારાયણનો ચુસ્ત આશ્રય કરેલો. ઝૂંપડી ઘરમાં રહેવામાં પણ નિશ્ચયમાં કચાશ નહીં હો, નિશ્ચયમાં કચાશ નહીં. અને એ મહારાજનું ત્યાં ખબર નહીં અકસ્માત ઝૂંપડી સળગી. હવે બેનને પ્રસૂતિ થયેલે 4 દિવસ થયેલા, બચ્ચાનો જન્મ થયેલો અને બેન તો ખાટલામાં સૂતી હતી સુવાડ પ્રસંગે. ઘરમાં કોઈ બીજું હતું નહીં અને પુરુષ બારે ગયેલા
અને ઘાસની ઝૂંપડી સળગતા વાર શું લાગે? લાકડા સળગી જતો હોય તો ઝૂંપડી સળગતા, ઘાસને ભડભડાટ સળગી જાય ને. એ તો એટલા ટાઈમ બચાવનારું નહોતું. બેને કીધું કે હવે આમાં કાંઈ નીકળાય એવું છે નહીં, બારે નીકળી શકું એમ છવું નહીં. હવે તો એક પુરુષોત્તમ નારાયણ લાજ રાખે. આપણે જેની લાજ છે એ મારો પ્રભુ દયાળુ છે. બેન પોતાની પાસે જે રજાઈ હતી પોતામાં અને છોકરામાં વીંટાડીને સૂઈ ગઈ. હે કરવું હોય મહારાજ કરે. ઝૂંપડી સળગી ગઈ, બધા કોલસા નીચે પડ્યા. ઝૂંપડી હશે, લાકડા હશે ને અંદર પાછળ, સળગી જે બધું થઈ ગયું. ત્યારે બધું જોયું બેને કે બધું સળગી ગયું છે, પણ જુઓ ખાટલામાં એક તણખલોય પડેલો નથી, અને જે પડે એ બધું ઠંડુ થઈ જાય અને બધું પતી ગયું. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે બેન જાગો હોય, બધું પતી ગયું. શ્રીજી મહારાજે દર્શન આપીને દયાળુ આવા પાછા. દયાળુ પોતાના ભક્તની દયા માટેનો પારાવાર દયાળ મહારાજને. મહારાજે બેનને કહ્યું જાગો બેન, હવે બધું પતી ગયું છે. અરે મહારાજ તમે, મહારાજ કે અંતે તો મારે જ ધ્યાન રાખવાનું છે ને. હા, અંતે તો મારે જ ધ્યાન રાખવાનું છે. તો પછી આવી દયાળુ હતી તો બધા કેટલાય સંતોને કાઢી નાખતા વાર ન લાગે. મેં કીધું ને ભગવાન આનંદ હતા, કેળી સખી કાઢતા શું વાર લાગે? લાત મારીને રવનાક નીકળો, કોઈ ચિંતા નહીં. અને એક તો બતાવો કે સ્વામિનારાયણને છોડીને ગયા એ સુખી થયા. એક તો બતાવો કે સ્વામિનારાયણને છોડીને ગયા એ સુખી થયા. કોઈ સુખી ના થાય. આ વચનામૃત તમે વાગોળ્યા જ કરો. જેને સંસાર ચલાવવો હોય, સારી રીતે સંસારમાં રહેવું હોય કે ત્યાગાશ્રમમાં રહેવું હોય, દરેકની પાસે બધા હોય છે. આપણે છીએ તો 25, 30, 50 માણસ આપને આધારે બેઠા છે. એ બધાનું ધ્યાન રાખવું આપણે જરૂરી છે. તો આ એક વંશ પરંપરા ચલાવવા. ગ્રસ્તાશ્રમી હોય, છોકરાને ખાવા પીવાનું આપે, એને લાયકાત પ્રમાણે ગાડી લઈ આપે, એને લાયકાત પ્રમાણે બાઇક લઈ આપે. લાયકાત પ્રમાણે. નોકરી ક્યાં કરે છે, કમાય છે કેટલું, કેટલે દૂર જાય છે, કેટલું કમાય છે, એ પ્રમાણે સાધન લઈ આવવાનું. એ સાધન એ રીતે લઈ આવવું પડે. શું ટ્રેનમાં બેસીને પહોંચી નહીં વળે, નોકરીમાં નહીં થઈ શકે. તો પિતાની ફરજ છે કે એને સાધનની વ્યવસ્થા કરી દેવી પડે. રાજનીતિ ભણ્યા સિવાય, રાજનીતિ ખાલી રાજાને જ ભણવાની છે, તમારા ઘરમાં રાજનીતિ ભણવાની છે. રાજનીતિ તમારા ઘરમાં ભણવાની છે. અને રાજનીતિ એટલે શું? તો કે ઉપર વડાપ્રધાન હોય, પછી અલગ અલગ CM હોય, જેટલી બધાને જવાબદારી. મંત્રીઓ હોય, મંત્રીઓ પછી કલેક્ટરો હોય, કલેક્ટરો પછી પ્રાંત હોય, પ્રાંત પછી મામલેદાર હોય, અને મામલેદાર સુધી આ બધાનું વહીવટી તંત્ર સોંપેલું છે. તો આ બધાને નોકરી તો સોંપી, પણ નોકરી સોંપ્યા પછી એની જવાબદારી લેવી. કલેક્ટરને કહ્યું કે તમારે ધ્યાન રાખવાનું ભાઈ, તમારા અંડરમાં આવતા. કલેક્ટર એનું ધ્યાન રાખે. પછી પ્રાંતને કહ્યું કે તમારા વિભાગના પ્રાંત અધિકારી ધ્યાન રાખે. પછી મામલતદારને કહ્યું કે તમારે જેટલી જરૂરિયાત છે એ તમારે ધ્યાન. એનાથી પછી બધા સર્કલમાં કામ કરતા હોય એ હોય, એને એ કંઈ એ મામલેદારે કંઈ ગામોગામ ફરવા નહીં જાય. એ ફરવા કોણ જશે? ફરવા કોણ જશે? આ જે તલાટી છે તે ફરવા જાય. તો તલાટી પાસે એને કામ લેવું. અલગ અલગ તલાટી મૂક્યા હોય એની પાસે એને કામ લેવું, સરપંચ પાસે કામ લેવું. આ રાજનીતિ છે. મારે કે જો રાજનીતિ ના શીખ્યા હો તો એનું રાજ ફાજલ જાય. રાજનીતિ શીખવી જ જોઈએ. શ્રીજી મહારાજની આટલી દયાળુતા પણ કડક સ્વભાવ. મહારાજ જુઓ, જમાડવામાં પાછા પડતા હતા. લાડુ, દાળ, ભાત, સારી સારી રસોઈ કરીને સંતોને જમાડતા હતા, પ્રેમથી જમાડતા હતા ને. પણ જ્યારે એકાદશી આવે ત્યારે મહારાજ એકાદશીનો ઉપવાસ કરાવતા. એટલું જ નહીં, જાગરણ આખી રાત્રિ ચાલતી, 12 વાગ્યા સુધી જાગરણ ચાલે. આ બધું મહારાજ કરતા કે ના તમારે કરવું જરૂરી છે. પણ તમે એમ નથી કે લકીરના ફકીર થઈને. પેલા સાધુ ખાલી સવારે માળા કરવા બેઠા, એટલે પહેલાં સવારે પારણા કરવા બેઠા, એટલે પહેલાં કીધું કે પેલા સાધુ કેમ ના આવ્યા? તો કે ધારણા પારણા કરે છે. અચ્છા, ધારણા પારણા શું કરે? તો કે સવારે પારણાનો દિવસ છે ને આજે, એટલે સાંજે બાજરી બાફીને રાખે છે અને સવારે બાજરી ખાય છે. પણ મહારાજ કે આપણે અહીંયા બધા પથરા ઉપાડી છે, ઈંટો ઉપાડી છે ને, પણ એ મહારાજ એને પારણું છે ને એટલે. હા મહારાજ કે એ મારો પેલો સ્વાદીઓ કહેવાય. ત્યારે એ સ્વાદીઓ કહેવાય બાજરી બાફીને ખાય. મહારાજ કે મારી મણકી ઘોડી કોરે કોરું ખાય છે ને આ મારો બધો બાફીને ખાય છે. લે સ્વાદીઓ નહીં તે શું? તો કેમ એવું થયું? એવું કેમ થયું? મહારાજની આજ્ઞા વિરુદ્ધ ગયા ત્યારે. આ મહારાજ નહોતા ચલાવતા, આવું ચલાવતા નહોતા.
હવની હારે ખાઓ, હવની હારે જીવો અને હવની હારે મરો. આ ધંધો હતો શ્રીજી મહારાજનો. અત્યારે પથરા ઉપાડવાનું કામ છે તો પારણા એક બાજુ મૂકો, ઉપવાસ એક બાજુ મૂકો, આ કામ કરી લો. અને મહારાજે એમ કીધું નથી કે અમે ઝાઝા ઉપવાસ કરવાથી રાજી છીએ. ઉપવાસ તો જેના નિયમ પ્રમાણે કયા છે એ પ્રમાણે કરો. શરીર તોડી નાખવા જેવા ઉપવાસ કરવાનું અમે તમે કહેતા નથી, પછી કંઈ કામ જ ન થાય. મારે તો ઉપવાસ છે એટલે શરીર નહીં કામ કરે તો ના કરે, તો ઉપવાસ મૂકી દે, પડતો જે મળે તે ખાઈ લે ભાઈ. બાકી જો તમારા નીતિ નિયમમાં રહેવું હોય તો આ વસ્તુ કરવી જ પડે, તમારા તે સિવાય ઉપાય નથી. કેટલું સરસ! એવું નાદાનપણું નહીં. અહીંયા મહારાજ કહે છે કે જીવે એવું નાદાનપણું નહીં કરવાનું કે હું શું કરી શકું. કેમ? તો કે જેમ આ કાયાનગરમાં ઇન્દ્રિયો રહી છે, ઇન્દ્રિયો રહી છે ને, આ બધી ઇન્દ્રિયો નથી રહી, આંખ કાન નાક હાથ પગ બધી રહી ઇન્દ્રિયો રહી છે, તેમજ અંતઃકરણ રહ્યા છે, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર રહ્યા છે. જેવી રીતે ઇન્દ્રિયો રહી છે એવી રીતે અંતઃકરણ રહ્યા છે, અને તેવી રીતે આ કાયાનગરને જીવ રહ્યો છે. બધાની અંદર સાથે જ રહ્યો છે ને જીવ. પણ તો એને એમ ના માનવું કે કામ ક્રોધાદિક છે એ તો મને પરાસ્ત કરી નાખે. કેમ? કોના દોરા આવે છે? તું રાજા છું, તું પ્રજા નથી. પ્રજા તો ઇન્દ્રિયો છે, અંતઃકરણ તારી પ્રજા છે. એ તારું ઉપર ચડાઈ કરે એ તો ચાલે જ નહીં ક્યારે. એને ક્યારેય ચડાઈ કરવા ના દેવાય. એને દાદાગીરીથી એની પાસે કામ લેવું કે નહીં, આ શક્ય નહીં બની શકે, આ કરવું જ પડશે, આના સિવાય ઉપાય નથી. આ કાયાનગરની રીત છે. એટલે આ વચનામૃત મારી દૃષ્ટિએ ઘણું મહત્ત્વનું છે સંસાર ચલાવવા માટે, અને એ જ ચલાવી શકે છે. જુઓ, એમ લખ્યું છે નીતિશાસ્ત્રમાં, એમ લખ્યું છે, વિચાર કરજો. ગુરુઓની પ્રશંસા જાહેરમાં કરવી, ગુરુઓની પ્રશંસા જાહેરમાં કરવી. મોટા સંતો કહેતા કે જૂનાની પ્રશંસા કરો છો પણ નવા ભજન કરે છે એની પ્રશંસા કરો ને, જાહેરમાં બોલાવો ને કે આ સ્વામીજી બહુ સરસ ભજન કરે છે, ભક્તિ કરે છે. ગુરુની પ્રશંસા જાહેરમાં કરવી. કર્મચારીની પ્રશંસા કામ કરી લીધા પછી કરવી. કર્મચારીની પ્રશંસા કામ પૂરું થયા પછી કરવી. અને મહારાજ કે શિષ્યોની પ્રશંસા પોતે ના કરવી. બહુ સારું કામ કરો છો સ્વામીજી, તમારું કામ નથી. શિષ્યોની પ્રશંસા અને દીકરાની પ્રશંસા બાપે ના કરવી, અને શિષ્યોની પ્રશંસા ગુરુએ ના કરવી. તો શું કરવું? એ બિચારો કામ કરીને તૂટી જાય. એ કામ કરીને બે સારા શબ્દ કહેવા જ નહીં. તો કે કેવું? કોઈ પૂછે તો એની આગળ કહેવું કે સ્વામીજી અરે બહુ સારું કામ કરે છે. એને વાયા કરવું તમારે, ડાયરેક્ટ જ નહીં. વાયા નીતિશાસ્ત્ર છે ભાઈ, વાયા ના ના બહુ સરસ કામ એ સંભાળે છે, ત્યારે જ ભગવાનની કૃપા છે, શાંતિથી બેસીએ છીએ ને આપણે. અને બહુ સરસ કામ કરે છે, અને ન હોય તો બહુ તકલીફ પડી જાય. એ વાયા પ્રશંસા કરવી, પણ ડાયરેક્ટ નહીં. પત્નીની પ્રશંસા કોઈ દિવસ ના કરાય, ચડી બેસે. પત્નીની પ્રશંસા ક્યારે ના કરાય. અને સંન્યાસીની પ્રશંસા અમારા નિર્મળદાસ સ્વામી કહેતા, નિરંજન મુક્ત કહેતા કે સાધુએ પોતે પોતાના ખુશામત ના કરવી. કેમ? તો કે ખોટી પડી જશે. તો કે ક્યાં સુધી? તો કે એની જ્યારે બાળી નાખ્યો હોય ને પછી ભસ્મ પાણીમાં નાખી દે ને પછી પ્રશંસા કરવી, ત્યાં સુધી એની પ્રશંસા ના કરવી. તો કે હવે મરી ગયા પછી શું? એ મારી બેટી ઉપાધિ છે કે કેમ? એ સળગાવતા તણખો ઉડશે ને ત્યાં બાળી નાખશે કે તમને કે. એટલે એને પ્રશંસા કરવાની જરૂર જ નથી. એ વાની ઠરી જાય, રખિયા બધી પાણીમાં પડી જાય ત્યારે કેવું કે બહુ સારા હતા. હા, ત્યારે કેવું. ભાઈ રામદાસ ધામમાં ગયા, પછી અગ્નિશિખા થઈ ગયો, પછી શ્રીજી મહારાજે રખિયા બધી પાણીમાં ઠરાવી નાખી, અને પછી શ્રીજી મહારાજ બોલ્યા કે આવા સંત નહીં મળે હો. અમારા મોટા ગુરુભાઈ હતા, પણ આવા સંત નહીં મળી શકે. પ્રશંસા પછી કરાય. એ તો મોટા પુરુષ હતા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ.